ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ઉત્તર પ્રદેશમાં થયું અને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય પણ ઉત્તર પ્રદેશમાં થયું. ઉત્તર પ્રદેશ ભાગ્યશાળી છે કે ભગવાનના અવતારો એમણે પ્રાદુર્ભાવ ઉત્તર પ્રદેશમાં કર્યો. અને આપણે ગુજરાતી બી કંઈ કમ ભાગ્યશાળી નહીં. ગુજરાત આપણું વિશેષ ભાગ્યશાળી એટલા માટે કે ભગવાન કૃષ્ણએ ધામા તો પાછા ગુજરાતમાં નાખ્યા. ભાઈ, આજે ભારતના 4 મુખ્ય ધામોમાં એક ધામ દ્વારિકા એ આપણા ગુજરાતના ભાગમાં આવ્યું. અને સ્વામિનારાયણ ભગવાને પણ પોતાની કર્મભૂમિ આ ગુજરાતને બનાવી. કૃષ્ણ ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી, સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. આજે તમે જો સ્વામિનારાયણ ભગવાન કોઈ બીજા રાજ્યમાં રોકાણા હોત તો આપણને આ લાભ ન મળત. સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયેલા. કેવલ 11 વર્ષની ઉંમર હતી સ્વામિનારાયણ ભગવાન. અને અયોધ્યાથી નીકળ્યા. અયોધ્યા એમનું નિવાસ સ્થાન હતું. અયોધ્યાથી સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમરે નીકળ્યા. 7 વર્ષ સુધી પૂરી ભારતની તીર્થ પરિક્રમા કરી છે. ઘણા રાજ્યોમાં સ્વામિનારાયણ ભગવાન ફર્યા. હિમાલયથી લઈ નેપાળ, બાંગ્લાદેશ, આજે જે બાંગ્લાદેશ કહેવાય એ બાંગ્લાદેશમાં બી ભગવાન વિચરણ કર્યું. પછી તમે જુઓ તો સાઉથ ઇન્ડિયામાં ઠેઠ કન્યાકુમારી સુધી વિચરણ કર્યું. વળી પાછા આ બાજુ આવતા આવતા ગુજરાત આવ્યા અને સારા સાધુનું મંડળ લોજમાં જોયું. સ્વામિનારાયણ ભગવાને પરમેનન્ટ ધામા ગુજરાતમાં નાખી દીધા. સારા સાધુ ખોળવા માટે નીકળ્યા હતા અને લોજમાં રામાનંદ સ્વામીનો આશ્રમ અને રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિ 50 સારા સાધુને જોયા. સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે અમારી તીર્થયાત્રા અહીંયા પૂર્ણ થઈ ગઈ. તમને મને ખબર હોય કે પહેલાંના જમાનામાં લોકો જે તીર્થયાત્રા કરવા જતા એ પણ એટલા માટે જતા કે તીર્થમાં સાધુઓના નિવાસ હોય અને કોઈ પવિત્ર સંત મળી જાય, એનો સમાગમ મળી જાય, એટલા માટે લોકો તીર્થયાત્રા કરવા જતા. સ્વામિનારાયણ ભગવાનને સારા સાધુ મળી ગયા એટલે સ્વામિનારાયણ ભગવાને પરમેનન્ટ લોજમાં રહેવાનું નક્કી કર્યું. તો મને ઘણીવાર એમ થાય કે જો કોઈ બીજા રાજ્યમાં રોકાઈ ગયા હોત તો જે લાભ આજ ગુજરાતના લોકોને મળે એ લાભ મળત નહીં. તો આ કથા બી ન હોત, તો અમે બી બધાય ન હોત. જે કંઈ છે એ સ્વામિનારાયણ ભગવાનને લઈને. એટલે આપણે ગુજરાતીઓ પણ ભાગ્યશાળી કે ભગવાનના 2 અવતારો એમણે આ ગુજરાતની ભૂમિને કર્મભૂમિ બનાવી. તો વાલા ભક્તો, મને ને તમને બધાને ગૌરવ થવું જોઈએ. ગૌરવ એટલા માટે, જેને પોતાનું ગૌરવ ન હોય ને, પોતાની જન્મભૂમિનું ગૌરવ ન હોય, પોતાના ધર્મનું ગૌરવ ન હોય, પોતાના દેશનું ગૌરવ ન હોય, એ માણસ ગમે ત્યાં ભટકી જાય એનું નક્કી ન રહે. અને જેના દિલમાં પોતાના સંસ્કૃતિનું, પોતાના દેશનું, પોતાના ધર્મનું ગૌરવ હોય, ગર્વ હોય કે હું હિન્દુસ્તાની છું, હું ભારતીય છું, મારી સંસ્કૃતિ કેટલી મહાન, તો એ માણસ કોઈની બીજાની સંસ્કૃતિમાં, મોળી સંસ્કૃતિમાં, ખોટી સંસ્કૃતિમાં લેવાય નહીં. કાલે મારે એક કવિતા બીજી બી તમને સંભળાવી છે કે હિન્દુ હોવાનું બી તમને ગૌરવ થાય. અને 100% વાત સાચી છે કે જે દુનિયાઓમાં સંસ્કૃતિઓ થઈ એમાં હિન્દુસ્તાની ભારતીય સંસ્કૃતિ જેવી વિશ્વમાં કોઈ અજોડ સંસ્કૃતિ નથી. મને તમને બધાને ગૌરવ રહેવું જોઈએ. ભગવાને મને તમને ભારતમાં જન્મ આપ્યો. હા, જરૂર રળવા માટે વિદેશ જાવું એની ના નહીં કહેતો, પણ ગર્વ તો રહેવું જોઈએ. જન્મ મને હિન્દુસ્તાનમાં મળ્યો અને હિન્દુ ધર્મમાં જન્મ મળ્યો.
એટલે સ્વામી વિવેકાનંદજી વારે વારે એમ કહેતા, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. કોઈનું ખોટું પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ આપણે ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ ન હોય, જ્યારે આપણને આપણી સંસ્કૃતિનું મૂલ્ય ન હોય, જ્યારે આપણને આપણા દેશનું કે આપણા વારસાનું આપણને ગૌરવ ન હોય, ત્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખોટા ખેંચાઈ જાય. એટલા માટે આવા કવિઓ અને એની કવિતાઓ એ આપણને એક જોશ ભરી દે કે આપણે હિન્દુસ્તાની છીએ, સનાતની છીએ, ખૂબ ભાગ્યશાળી છીએ. અમારે બાલસ્વામી ઘણીવાર સદ્ધામના વિદ્યાર્થીઓને કહે, યુ આર વેરી લકી, કે સતશ્રીને મળવા માટે લોકો કેટલા સમયથી આ વિચાર કરતા હોય તો સ્વામી ટાઈમ ન દેતા હોય અને તમને હામે હાલીને અડધી અડધી કલાક સત્સંગ કરાવે, માટે તમે બધા બહુ ભાગ્યશાળી છો. એક ગૌરવ તો માણાને અનુભવવું જોઈએ ને, મળ્યું છે જે આપણને એનું ગૌરવ હોવું જોઈએ.